નમસ્કાર, હું છું શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે, આરબી ન્યૂઝ મોરબી. મિત્રો, શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી. તો ચાલો જાણીએ નાગપંચમીનું શું મહત્વ રહેલું છે. નાગ દેવતા આપણા શાસ્ત્રોમાં દેવ તરીકે માનવામાં આવે છે. નાગનું પૂજન શ્રદ્ધા, ભક્તિ, આધ્યાત્મિકતા, સુરક્ષા અને શાંતિનું પ્રતીક ગણવામાં આવે છે. નાગપંચમીના દિવસે મહાદેવજીની સવિશેષ પૂજા, નાગદેવની સર્પની પૂજા થાય છે. આપણી પરંપરાઓ અનુસાર ઘરની અંદર દેરી કરી અને કુલેર અર્પણ કરી, દીવો કરી, ધૂપ કરી અને રાફડાની અંદર નાગને રહેવાના સ્થાનની જગ્યાએ દૂધ ચડાવવાની પરંપરા, સુગંધી પુષ્પો, ચંદન વગેરે ચડાવવાની અને પૂજા કરવાની પરંપરા રહેલી છે. પુરાણો અનુસાર ઋષિઓએ જ્યારે રાજા પરીક્ષિતના પુત્ર જન્મેજયે જ્યારે સર્પયજ્ઞ કર્યો અને સર્પયજ્ઞનો નાશ થતા એના અટકાવવા માટે ઋષિઓએ આ નાગપંચમીના દિવસે આ સર્પયજ્ઞ બંધ કરાવ્યો હતો. એટલા માટે આ નાગપંચમીનું સવિશેષ મહત્ત્વ રહેલું છે. ખેતરની અંદર નાગ રક્ષક બનીને રહે છે, જીવ જંતુ ઇત્યાદિ જનાવરથી, એટલે એકબીજાના મનુષ્ય સાથેના પૂરક રહે છે, એટલે એને ક્ષેત્રપાળ દેવ તરીકે પણ ઓળખાય છે. કાલસર્પયોગ દોષનું નિવારણ માટે પણ નાગપંચમી સવિશેષ મહત્ત્વનો દિવસ રહેલો છે. તેમજ ભગવાન શિવનું ઘરેણું, ભગવાન શિવપ્રિય ઘરેણું ભગવાનનું હોય તો એ પણ નાગદેવ છે. તે દિવસે બહેનો ઠંડુ ખાઈ અથવા તો ઉપવાસ કરી અને બાળકોની ખુશી માટે, સંતાનોની ખુશી માટે નાગપંચમીના દિવસે ઉપવાસ કરી અને શિવની ઉપાસના કરે છે. આ નાગપંચમીનું વિશેષ મહત્ત્વ રહેલું છે. હું છું શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે, આરબી ન્યૂઝ મોરબી.